હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 12 કોમર્સ ની અંદર બીએ ની અંદર આગળ વધીએ. ચેપ્ટર નંબર 7 આપણે ભણી રહ્યા છે અંકુશ, જેમાં આપણે અંકુશના અર્થ અને એની વ્યાખ્યા વિશે વાત કરી. ત્યારબાદ એની લાક્ષણિકતાઓ જોઈ અને આજે આપણે અંકુશના મહત્વ વિશે વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અંકુશની લાક્ષણિકતામાં આપણે જોયું એ સતત પ્રવૃત્તિ છે. ધંધાકીય એકમના દરેક ક્ષેત્રે દરેક સપાટીએ થતું કાર્ય છે. તો જોઈએ એના મહત્વના અલગ અલગ મુદ્દાઓ. અંકુશ જે છે એ વગરનું ધંધાકીય એકમ, ઔદ્યોગિક એકમ જે છે એ સારથી વિનાના રથ જેવું ગણાય છે. સારથી વગરનો રથ, તો એની તમે કલ્પના કરી શકો કે કેવું હોય. સારથી જ ન હોય તો એ રથ કેવી રીતે ચાલે, એમ અંકુશ વગર ઔદ્યોગિક એકમ છે એ યોગ્ય રીતે ચાલી શકતું નથી. અંકુશનું મહત્વ નંબર 1, ધ્યેય સિદ્ધિમાં મદદરૂપ. ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ કરવા માટે અંકુશ મહત્વનું એક પરિબળ ગણાય છે, જેના વગર ધ્યેય સિદ્ધિ શક્ય બનતી નથી. એકમમાં રહી ગયેલી જે ભૂલો છે, જે ખામીઓ છે, એને દૂર કરી અને સુધારાલક્ષી પગલા ભરવામાં અંકુશ દ્વારા લેવામાં આવે છે. યોજના પ્રમાણે જે પ્રવૃત્તિઓ છે એ આગળ ધપાવવા માટે અંકુશ છે એ સતત જરૂરી છે. તો જ તમારી એક યોજના પૂરી થાય પછી બીજી યોજના તમે કાર્ય કરી શકો. બીજું, પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવી શકાય. ધંધાકીય એકમની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે. ઉત્પાદન, વેચાણ, કર્મચારીઓ, નાણાકીય વિભાગ, ગુણવત્તા, આ તમામ પ્રવૃત્તિઓ કે કાર્યો છે એના પર અંકુશ રાખી અને પ્રવૃત્તિઓ ઉપર યોગ્ય રીતે ધ્યાન છે દોરી શકાય છે, અંકુશ જાળવી શકાય છે. નંબર 3, આયોજન અસરકારક બને છે. આયોજન છે કાર્ય કરે છે, પણ આયોજનને અસરકારક બનાવવા માટે અંકુશ જરૂરી છે. તો આયોજન છે રસ્તો નક્કી કરે છે. નિષ્ણાતો દ્વારા જે કંઈ સૂચનો થયા છે એ મુજબ આયોજન રસ્તો નક્કી કરે છે, જ્યારે અંકુશ તે રસ્તે થયેલી પ્રવૃત્તિઓના વિચલનો છે, જે મુશ્કેલીઓ છે એ તપાસીને તે સુધારવા માટેના સતત પ્રયત્નો કરે છે. રસ્તો નક્કી થઈ ગયો, પણ એ રસ્તે જે મુશ્કેલીઓ આવે છે, જે વિચલનો આવે છે એ સુધારવા માટે એ તપાસીને સુધારવા પ્રયત્ન કરે છે. આયોજનના જે લક્ષ્યાંકો છે સિદ્ધ થતા હોવાથી આયોજન સફળ બને છે. એ અંકુશ છે વિચલનો શોધી અને સુધારવાનો પ્રયત્ન કરશે. એના દ્વારા આયોજનનું કાર્ય સરળ બનશે, આયોજનના જે લક્ષ્યાંકો છે સિદ્ધ થશે. ત્યાર પછી પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન. ધંધાકીય એકમની તમામ પ્રવૃત્તિઓ જે છે એ વચ્ચે સંકલન સાધવા માટે અંકુશ જરૂરી છે. ક્યાંક ક્યાંક જે પ્રવૃત્તિઓ છે એમાં ઉણપરેતી હોય, વિચલનો આવતા હોય, અંકુશ દ્વારા દૂર કરવામાં આવે છે, જેથી કરીને એ વિચલનો દૂર થાય છે અને પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન છે જળવાય છે. ત્યાર પછી નંબર 5 છે કાર્યનું મૂલ્યાંકન. ધંધાકીય એકમની અંદર જે કંઈ કાર્યો થાય છે એનું મૂલ્યાંકન થવું જરૂરી છે. તો અગાઉથી નક્કી કરેલ જે ધોરણો છે, એ પ્રમાણો છે, એ દ્વારા વાસ્તવિક સિદ્ધિઓનું માપ છે એ કાઢી શકાય છે. તો જે કંઈ અગાઉ તમે નક્કી કરેલા ઉદ્દેશો હોય, જે કંઈ ધોરણો હોય, જે કંઈ પ્રમાણ હોય, એ દ્વારા તમે વાસ્તવિક સિદ્ધિ છે એની સાથે મૂલ્યાંકન કરીને એનું તારણ કાઢી શકો અને કાર્યનું મૂલ્યાંકન છે થઈ શકે છે. અગાઉ તમે જે કોઈ ઘટનાઓ થઈ હોય, જે કંઈ બાબત હોય, વિચલનો એ દૂર થાય, જે સિદ્ધિઓ મેળવી હોય, પ્રમાણો મેળવવા હોય, એના આધારે હવે ભવિષ્યમાં શું કરવાનું છે તો એ વિશે અંકુશ છે એ તમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાય છે. ત્યાર પછી નંબર 6 છે વિચલનો દૂર કરે છે. ધંધાકીય એકમની અંદર જે કંઈ વિચલનો આવે છે, જે કંઈ મુશ્કેલીઓ આવે છે, એ અંકુશ દ્વારા દૂર થાય છે. અંકુશ એ સુધારાલક્ષી કાર્ય છે. પ્રવૃત્તિઓમાં રહેલા જે વિચલનો છે એ વિચલનોને તપાસવામાં આવે છે, એના કારણો શોધવામાં આવે છે અને એને લગતી સુધારાલક્ષી પગલાઓ છે તે લેવામાં આવે છે, જેથી કરીને એ વિચલનો ધીરે ધીરે ક્રમશઃ ઘટતા જાય છે. પછી ફરી વખત એનું પુનરાવર્તન થતું નથી. ત્યારબાદ નંબર 7, સત્તા સોંપણી માટે અંકુશ જરૂરી છે. કર્મચારીઓ જે છે, અધિકારીઓ છે, એ પોતાના હાથ નીચેના કર્મચારીઓને સત્તા સોંપતા હોય છે, તો ઉપરી અધિકારી દ્વારા એના
અધિકારીઓને સત્તા સોંપતા હોય છે. તો કર્મચારીને કાર્ય સોંપાયા બાદ તેમની ઉપર દેખરેખ રાખવાની તેમના ઉપરી અધિકારીની ઉપર છે જવાબદારી હોય છે. સત્તા સોંપણી કરી શકે છે કોઈ અધિકારી જે છે એ સત્તા સોંપણી કરી શકે, પરંતુ ઉત્તરદાયિત્વની સોંપણી કરી શકતા નથી. એટલે કે જે તે પરિણામ આવે એ નો જવાબ તો અધિકારીને આપવાનો છે, એ પોતાના કર્મચારી ઉપર ઉત્તરદાયિત્વ નાખી શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ અધિકારીઓ જે છે સત્તા સોંપણી કરી શકે, સત્તા આપી શકે, પણ એના પરિણામનું ઉત્તરદાયિત્વ છે એ જે તે અધિકારીનું જ રહે છે. એટલા માટે સત્તા સોંપણી માટે અંકુશ જરૂરી છે. ત્યારબાદ ભૂલોની શોધ. તો જે તાબેદારો છે, કર્મચારીઓ છે, એની થયેલી કામગીરી પર દેખરેખ રાખવામાં આવે છે અને એના પરિણામે અંકુશ દ્વારા તેમની ભૂલો છે, એની મુશ્કેલીઓ છે, એની ત્રુટીઓ છે, એના વિચલનો છે, એ તમામને શોધીને અંકુશ દ્વારા એને દૂર કરવામાં આવે છે, જેથી ભવિષ્યની અંદર એનું બીજી વખત પુનરાવર્તન ટાળી શકાય, બીજી વખત એનું પુનરાવર્તન થાય નહીં. એટલા માટે ખાસ ભૂલોની શોધ છે એ અંકુશ દ્વારા થઈ શકે. ત્યારબાદ આગળ નંબર 9 લાંબા ગાળાનું આયોજન છે. અંકુશ જે છે એ અંકુશની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયાને કારણે એકમની વર્તમાન પ્રવૃત્તિ અંગેની જે માહિતી છે જે પ્રાપ્ત થાય છે તેને આધારે લાંબા ગાળાના અનુમાનો કરી શકાય અને જે કઈ ઘટનાઓ બને છે, જે કઈ વિચલનો આવે છે, એના આધારે તમે લાંબા ગાળાનું આયોજન કરી શકો. એટલા માટે ખાસ લાંબા ગાળાનું આયોજન કરવું હોય તો અંકુશની જે પ્રક્રિયા છે એના દ્વારા તમે કરી શકો. ત્યાર પછી દોરવણીમાં મદદરૂપ થાય છે. અંકુશ જે છે એ કર્મચારીઓ ઉપર દેખરેખ રાખે છે, એમને પડતી મુશ્કેલીઓ છે જાણે છે અને એને જે મુશ્કેલીઓ થાય છે એ દૂર કરવા માટેના પ્રયત્નો કરે છે. એટલા માટે આપણે એને સુધારલક્ષી પ્રવૃત્તિ કીધી. કાર્ય માટે માર્ગદર્શન આપે છે, દોરવણી આપે છે, જેથી નિર્ધારિત પદ્ધતિએ દરેક પ્રવૃત્તિ છે થઈ શકે. એટલા માટે ખાસ દોરવણીનું કાર્ય જે છે એમાં પણ અંકુશ ક્યાંક ને ક્યાંક મદદરૂપ છે. આપણે જોયું આયોજનમાં મદદરૂપ છે, દોરવણીમાં મદદરૂપ છે, આમ સત્તા સોંપણીમાં મદદરૂપ છે, વિચલનો શોધવામાં, ભૂલ શોધવામાં છે એ મદદરૂપ થાય છે. એટલા માટે અંકુશનું કાર્ય છે એ ખૂબ જરૂરી છે. ત્યાર પછી નંબર 11 કાર્યક્ષમતાનું બેરોમીટર છે. જે કામ થાય છે એને માપવાનું કાર્ય. તો અંકુશનું કાર્ય જેટલું ચોક્કસ એટલી સંચાલનની કાર્યક્ષમતા છે એ વધશે. જેટલું અંકુશ ચોક્કસ રીતે અંકુશનું કાર્ય થાય, અંકુશની પ્રક્રિયા થાય, એ રીતે સંચાલનની જે કાર્યક્ષમતા છે એ ધીરે ધીરે વધશે. આથી અંકુશને સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર કહેવામાં આવે છે. તો આવું પણ પૂછાય કે અંકુશને શા માટે બેરોમીટર તરીકે ઓળખવામાં આવે છે કાર્યક્ષમતાનું? તો અંકુશનું કાર્ય જેટલું ચોક્કસ એટલી જ સંચાલનની કાર્યક્ષમતા વધશે. એટલા માટે અંકુશને કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અંકુશના જે મહત્વ છે એના અલગ અલગ 11 મુદ્દાઓ વિશે આજે આપણે વાત કરી. ત્યાર પછી નેક્સ્ટ મુદ્દા વિશે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર ચર્ચા કરશું. થેન્ક યુ.